નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો સુરતનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડા, જેમાં પાણીની ભારે આવક થઈ છે. દર વર્ષે સિઝનનો સૌથી વધુ વરસાદ અહીંયા નોંધાતો હોય છે. ઉમરપાડા તાલુકામાં વિરા નદી, મોહન નદી અને વાવ્યા નદીમાં પાણીની ભારે આવક થઈ છે. વાડેથી ઉમરપાડાને જોડતા માર્ગ પર પાણીના જે રીતે નદીના પાણી ફરી વળ્યા છે. વાડીથી ઉમરપાડાને જોડતો માર્ગ બંધ કરવાની પણ ફરજ પડી હતી. વાડીથી ઉમરપાડાને જોડતો આ માર્ગ પાણીની આવક વધતાના કારણે અહીંયા બંધ કરી દેવાની ફરજ પડી હતી. વિરા નદી, મોહન નદી, વાવ્યા નદીમાં પાણીની ભારે આવક થઈ છે અને જેના કારણે અનેક રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે. સુરતનું ઉમરપાડા, કે જે સુરતનું ચેરાપુંજી પણ કહેવાતું હોય છે, દર વર્ષે સિઝનનો સૌથી વધારે વરસાદ અહીંયા પડતો હોય છે અને કંઈક આવી જ તસવીરો દર વર્ષે એ સામે આવતી હોય છે. અહીંયા નદીમાં ભારે આવક થઈ છે પાણીની, ત્યારબાદ અનેક રસ્તાઓને બંધ કરવાની પણ ફરજ પડી છે. ઉમરપાડાની આ તસવીર આપ જોઈ શકો છો કે જ્યાં વિરા નદી, મોહન નદી અને વાવ્યા નદીમાં જ્યારે ભારે પાણી આવ્યું ત્યારે પાણીની આવકના કારણે અનેક રસ્તાઓ બંધ કરી દેવાની પણ અહીંયા ફરજ પડી. ત્યારે ઉમરપાડા તાલુકાની આ ત્રણેય નદીમાં પાણીની નવી આવક થઈ છે, નવા પાણી આવ્યા છે અને જેના કારણે પાણી ફરી વળતા ઉમરપાડાને જોડતો, વાડીથી ઉમરપાડાને જોડતો આ માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પણ સામે આવી હતી. બારડોલીના ડીએમ નગરમાં 150થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. ડીએમ નગરમાં કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે. કમર સુધી પાણી ભરાતા વહીવટી તંત્રની અહીંયા પોલ ખુલી છે. એટલે કે જે પ્રકારની અહીંયા પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, સુરત મહાનગરપાલિકા દ્વારા જે વાતો કરવામાં આવી છે, તમામ વાતો પોકળ સાબિત થતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. આ સોસાયટી કે જ્યાં પાણી ભરાતા સોસાયટી સ્વિમિંગ પુલ બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે અને ઘર વખરીને પણ અહીંયા ભારે નુકસાન થયું છે. લોકો જે કમર સુધી ભરાયેલા આ પાણીમાં ચાલવા માટે, પસાર થવા માટે મજબૂર થયા હતા. એવા રસ્તાઓ બની ગયા છે, આ એવી શેરીઓ બની ગઈ છે કે જે સ્વિમિંગ પુલ બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડીએમ નગર કે જ્યાં કમર સુધી પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિમાં લોકોને રહેવાનો વારો આવ્યો છે. 150થી વધુ ઘર ડીએમ નગરની અંદર, બારડોલીના ડીએમ નગરમાં કે જ્યાં આવેલા છે અને જેમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ડીએમ નગરના આ દ્રશ્યો આપ જોઈ શકો છો. સુરતમાં ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો ત્યારબાદના એક બાદ એક જે આ વરસાદી તસવીરો જે ચોંકાવનારી સામે આવી રહી છે, ક્યાંક ને ક્યાંક હવે આ પોલ ખુલી ગઈ છે. જે સુરત મહાનગરપાલિકા જે મોટી મોટી વાતો પ્રી મોન્સૂન કામગીરીની કરી રહ્યા હતા તેની અહીંયા પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ 150 ઘરના લોકો કેવી રીતે રહેતા હશે. ત્યારે સુરતની જ વાત કરી લઈએ તો ફરી એક વખત ખાડીપુરના જે રસ્તાઓ છે ત્યાં પાણી ફરી વળ્યા છે. કડોદરા રોડ પર ખાડીપુરના પાણી એ ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર જ્યાં પણ નજર જાય ત્યાં તમે જોઈ શકો છો કે કમર સુધી આ ખાડીપુરની અંદર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 2 થી 3 કિલોમીટર સુધી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે. ભારે ટ્રાફિક જામ સર્જાય છે, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે ચારે તરફ ફરી એક વખત પાણી જોવા મળી રહ્યું છે અને હવે ખાડીપુરની સમસ્યાનો સામનો હવે સુરતીવાસીઓએ કરવાનો વારો આવ્યો છે. તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું સુરતના સારોલી વિસ્તારમાં કે જ્યાં સારોલી કુંભારિયા રોડ આવેલ છે અને આ રોડને અડીને આવેલી જે ખાડી છે એ ખાડીમાં જે ખાડીપુર છે તે આવી ચૂક્યા છે અને ખાડીના જે પાણી છે એ ધસમસતા પાણી જે સુરત સિટીમાં છે તે હાલ પ્રવેશ કરી રહ્યા છે. તસવીર આપને એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પાણીનો ધસમસતો પ્રવાહ કઈ રીતે જે સર્વિસ રોડ ઉપર પસાર થઈ રહ્યો છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ જ પાણીના કારણે જે સુરત કડોદરા રોડ ઉપર છે તે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, કારણ કે કમર સુધીના જ્યારે પાણી છે તે આ રોડ ઉપર ભરાઈ જવાના કારણે અહીં વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે. 2 થી 3 કિલોમીટર સુધીનું જે ટ્રાફિક છે તે અહીં સર્જાયું છે અને કલાકો સુધી વાહન ચાલકોએ આ ટ્રાફિક જામની સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. ફરી એક વખત સુરતવાસીઓએ ખાડીપુરની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે તે વાતમાં કોઈ બેમત નથી.
જોઈ શકાય છે કે અહીં સારોલી વિસ્તારમાં જે ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે એ માર્કેટો ના જે માર્ગ ઉપર પણ આ પ્રમાણે જે પાણી ફરી વળ્યા છે અને સદંતર માર્કેટો પણ છે તે આજે બંધ રાખવાની ફરજ પડી છે. તમામ જે ધંધા વેપાર ઉપર પણ તેની માઠી અસર પહોંચવા પામી છે અને આ પ્રમાણે જ્યારે આજે વરસાદ અવિરતપણે પડી રહ્યો છે ત્યારે આ વરસાદના કારણે લોકોની હાલાકી હજી પણ છે તે યથાવત જોવા મળી રહી છે. આપણે જે સર્વિસ રસ્તાના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં હાલ કયા પ્રકારની સ્થિતિ ઉદ્ભવી છે અને લોકો કઈ હાલાકીમાંથી હજી પસાર થઈ રહ્યા છે. સુરત કડોદરા રોડ ઉપર જે સારોલી કુંભારિયા વિસ્તાર આવેલ છે ત્યાં આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે અહીં વાહનો બંધ પડી ગયા છે, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌ કોઈ આજે આ સમસ્યાનો છે તે સામનો કરી રહ્યા છે. તંત્રના જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા તો પોકળ સાબિત થયા છે, પરંતુ ફરી એક વખત જ્યારે ખાડી પૂરની સમસ્યા ઉદ્ભવી છે ત્યારે આ સમસ્યાનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે. ખૂબ જ હાલાકીમાંથી સૌ કોઈ લોકો આજે પસાર થઈ રહ્યા છે. જોઈ શકાય છે કે અહીં વાહનો જે बताइए किस तरह परेशानी लग रही है? अरे पानी से आए, सारोली से है और ड्यूटी जाना जरूरी है भाई, बंद नहीं करते। और एक वो तो ये घुटनों से ऊपर है पानी। परेशानी खाना की अरे भैया बहुत परेशानी तो इतनी है, कचरा भरा है, गंदे कचड़े में आ रहे हैं वो पूरा कचड़े से। મહિલા છે એ પગપાળા કામે જવા માટે નીકળી હતી અને જોઈ શકાય છે કે અહીં આ પ્રમાણે હાલાકી ભોગવવી પડી રહી છે. ભાઈ આપનું નામ? दीपक कुमार। दीपक बताइए कहाँ से आए? हमारे बरेली से आगे ताती थी है इधर का तो और ज़्यादा है, उधर भी पानी है, बहुत ज़्यादा पानी पड़ा था सर उधर भी। उसमें भी 2-3 जगह गाड़ी बंद पड़ गई, इधर भी बंद पड़ गई, धक्का मार के चल के कैसे भी आ रहे हैं ड्यूटी। कितने किलोमीटर तक धक्का मारना पड़ा? कम से कम 2-3-4 किलोमीटर उधर में है। कितना पानी भरा हुआ था उधर पड़ोदरा बरेली पूरा भरा है। कितनी परेशानी की कोई आज? हाँ वही पे ड्यूटी का भी लेट हो गया, 4 बार सेठ का फोन आया उधर जाने को। उधर भी पानी भराया हुआ है? बहुत ज़्यादा भरा है सर, इधर से ज़्यादा उधर हो रहा है। બિલકુલ જોઈ શકાય છે કે લોકો 2-2 કિલોમીટર સુધી વાહનો બંધ પડી જવાના કારણે ધક્કા મારી અને જે કામ ધંધાએ માટે આવી રહ્યા છે, પરંતુ લોકોને ખ્યાલ પણ નથી કે જે કામ ધંધાએ તેઓ જવા માટે નીકળ્યા છે ત્યાં પણ પાણી ભરાવાની સ્થિતિના કારણે જે તમામ લોકોને જે તે રજા આપી દેવામાં આવી છે અને જે માર્કેટ પણ છે તે સદંતર બંધ કરી દેવામાં આવી છે. લોકો અહીં આ રીતે જે સર્વસામાન બચાવીને પણ આવી રહ્યા છે. આપકા નામ? मेरा नाम भरत भाई है। ये सारोली विस्तार में गोडादरा रोड पे हर साल ऐसा कंडीशन हो रहा है, तो ये एसएमसी वाला हर रोज जो जीएसटी पब्लिक दे रही है, इसका कोई नतीजा सामने आप देख रहे हो। कितनी परेशानी? अरे बहुत आप देख रहे हो, हाथ में सब सामान लेके इधर उधर काम पे जाना पड़ता है। इधर कोई बड़ी बड़ी बात करके चला जाता है, कोई ठीक तरह से जान देता नहीं है। बिल्कुल कहाँ से हो? हम सालोनी बहुत खराब हालत है, कॉर्पोरेशन कोई ध्यान दे नहीं रहा है और हर जगह पानी पानी हो रहा है। आम आदमी को बहुत ज़्यादा तकलीफ हो रही है इसमें। બિલકુલ સામાન્ય જનતા છે તે હાલાકી ભોગવી રહી છે. ફરી એક વખત એ ટ્રાફિક જામના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રમાણે વાહનોની જે કતારો છે તે લાગી છે. વાહન ચાલકોએ એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ત્યારે લોકોનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આજે સૌ કોઈ સામાન્ય નાગરિક છે તે અહીં પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે. આપકા નામ? हमारा नाम नरेश कुमार नागदा भैया, और ये सरोल में फुल पानी भरा हुआ है। हम मार्केट जाने की कोशिश कर रहे हैं लेकिन आगे मार्केट जा नहीं पा रहे हैं, इसलिए वापस हम घर पर रिटर्न जा रहे हैं। कितने तक पानी यहाँ किन किन इलाकों में पानी भराया हुआ है और किस तरह हालात से लोग गुजर रहे हैं? 2 दिन से फुल पानी रह रहा है इधर से, और मार्केट जाने आने का तकलीफ बहुत पड़ रही है लोगों को। वहाँ पर बहुत परेशान हो रहे हैं लोग, आने जाने में रास्ता बहुत पैक हो रहे हैं, ट्रैफिक जाम हो रही है, कोई तकलीफ बहुत तकलीफ है। पानी का वहन कहाँ से आ रहा है, क्या दिक्कत? सब ये गटर का पानी है, फिर खाड़ी का पानी है, गटर फुल हो गए हैं, सब में मार्केट के पानी है और कोई सुविधा नहीं है यहाँ पे। भाई म्यूनसिपालिटी वाले ऐसे कुछ काम कराते नहीं है, खाली मुफ्त के पगार लेते हैं बैठे बैठे, कुछ सुविधा नहीं हमारे यहाँ। તો કોર્પોરેશનની કામગીરી સામે લોકો સવાલ અહીં ચોક્કસથી ઉઠાવી રહ્યા છે. ફરી એક વખત એ તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે ખાડીમાંથી પાણી છે તે
અહીં શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. જોઈ શકાય છે બાજુમાં જે ખાડી આવેલી છે અને આ ખાડીના પાણી છે તે હવે અહીં આ સુરત કડોદરા સારોલી રોડ ઉપર છે તે પ્રવેશ કરી રહ્યા છે અને હજી જે પાણીની સપાટી વધવાની પણ શક્યતાઓ છે તે રહેલી છે. પરંતુ ફરી એક વખત તંત્રના પાપે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ત્યારે સુરતમાં ધોધમાર વરસાદને પગલે માર્ગ વ્યવહાર ખોરવાયો હતો. પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા જતા માર્ગ પર લોકોને હાલાકી થઈ હતી. મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહન ચાલકો જ્યાં અટવાયા હતા, વોર્ડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તા પર બાઇક ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. ભારે વરસાદને પગલે નગરજનોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે, પણ અહીંયા જે લાંબો આ ટ્રાફિક જામ સર્જાય છે, અનેક રસ્તાઓ કે જ્યાં વરસાદી પાણી એટલા ભરાયા છે કે વાહન ચાલકો પસાર થઈ ન શકે અને ત્યારે અહીંયા માર્ગ બંધ કરવાનો પણ વારો આવતો હોય છે. સુરતની અંદર ધોધમાર વરસાદ અને એ વરસાદને કારણે જે અહીંયા વરસાદી પાણી ભરાયા છે તેમાં વાહન ચાલકોને, રાહદારીઓને તમામને મુશ્કેલી પડી રહી છે. લોકો રસ્તા બદલીને અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે, પણ દરેક રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ગાડીઓની લાંબી કતારો જોવા મળે છે અને જેના કારણે આ તકલીફ એ વાહન વ્યવહાર જે વાહન ચાલકો હોય તેમને પડી રહી છે. જ્યારથી આ પાણીનો ઇસ્યુ સોલ્વ થતો જ નથી. આપણે નોકરી ધંધાવાળા માણસોને તો જવું જ પડે છે. કામ ધંધા તો ચલો બંધ થઈ શકે, પણ નોકરી ધંધાવાળા તો જવું પડે છે. તકલીફ થાય છે અમ લોકોને પણ. શું કોર્પોરેશનની કામગીરી પાણીનો કોઈ નિકાલ? કોર્પોરેશન આ વખતે પૂરના પાણી પર જે ખાડીઓના પાણી હોય છે એના પર વધારે ધ્યાન આપ્યું હતું, પણ આ વખતે તે વધારે થયું. પણ આજે વરસાદ પડ્યો છે એના લીધે અમને બહુ તકલીફ પડી રહી છે. बहुत परेशानी है बारिश की वजह से. गाड़ी तो चल नहीं रहा, अभी बहुत जाम लगा हुआ, आधा घंटा सुपर हो गया इधर. सुबह 7 बजे से निकले, अभी तक यही है और बहुत परेशानी है. पूरा चक्का जाम है, आगे जाने का रास्ता ही नहीं है. खड़े 1 घंटे से બધે જ આવી પરિસ્થિતિ છે. કોઈ પણ જાતનું કોઈ પ્લાનિંગ જ નથી એસએમસીનું. એકદમ બધી જગ્યાએ પૂરું ચોકઅપ થઈ ગયેલું છે. બધાના ધંધા રોજગાર કઈ રીતે માણસ જાય. આજે એક અડધો કલાકથી હું અહીંયા પેદલ આવું છું. આ બાજુથી આવવા જવા માટેનું કોઈ સાધન નથી મળતું, કશું જ નથી મળતું. અહીંયા બી એવી પોઝિશન છે કે કેટલા લોકોના ધંધા રોજગાર બગડી જશે ખબર નથી પડતું. કોર્પોરેશન તો કહે છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી બહુ સારી રીતે કરવામાં આવી. હવે તમને દેખાય છે ને કેટલી સારી કરી છે, એ તો તમને પોતાને જ ખબર પડી જશે. બહુ જબરજસ્ત છે સાહેબ. આટલી માર્કેટો આ રોડ પર બનેલી છે, આટલું ડેવલપમેન્ટ થાય છે, છતાં હોતો અમારે આવી રીતના જવું પડે છે. તેનો મતલબ શું છે? બસ આ જ છે. કોર્પોરેશનની કામગીરી વિશે કોર્પોરેશનની કામગીરી આउट ऑफ 10 માંથી आउट ऑफ 3. अब आप ही देखो पूरा गाड़ी पानी में फंस गया है. कितने बजे से लगातार पानी रात में लगातार आ रहा है. कॉर्पोरेशन की टीम आई है? कॉर्पोरेशन कोई दूर तक कोई नजर नहीं आ रहा अभी तक. ત્યારે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને તંત્ર પણ સતર્ક બન્યું છે. એસઆરપી વાવ કેમ્પ ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. ભારે વરસાદને પગલે 3 ટીમ અત્યારે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. 3 પૈકી એક ટીમને નવસારી રવાના પણ કરવામાં આવી છે. ફાઇબર બોટ, રબર બોટ, લાઈફ જેકેટ સાથે ટીમ સજ્જ છે. કટર મશીન સહિતની સામગ્રી સાથે એસડીઆરએફની ટીમ પણ સજ્જ છે. લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ગઈકાલથી સુરત જિલ્લા સહિત સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે તંત્ર છે તે એલર્ટ થયું છે. આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ એસડીઆરએફની ટીમ છે તે સજ્જ જોવા મળી રહી છે. દ્રશ્યો જોઈ શકો છો, કામરેજ એસઆરસી કેમ્પ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં એસઆરપીના જવાનો છે તે તમામ સાધનો સાથે સજ્જ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની છે તે વકી કરવામાં આવી છે, ત્યારે આપાતકાલીન સમયમાં તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે હાલ એસડીઆરએફની ટીમ છે તે તૈયાર જોવા મળી રહી છે. તમામ સાધનો છે તેની સાથે એસઆરપીના જવાનો છે તે હાલ તૈયાર જોવા મળી રહ્યા છે. હાલ આપણી સાથે એસઆરપીના અધિકારી છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની વકી કરવામાં આવી છે. આ ટીમ કેટલી તૈયાર છે, કેટલી? રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે એસડીઆરએફની એક ટીમ હર હંમેશ દક્ષિણ ગુજરાતમાં તૈયાર રહેતી હોય છે. આ ટીમ દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં બચાવ અને રાહત કામગીરીઓ કરવામાં આવતી હોય છે. અત્રે 3 ટીમો 10 to મોડમાં હાજર છે, પરંતુ
છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે મુશળધાર વરસાદને કારણે એક ટીમને નવસારી ખાતે વધુ પરિસ્થિતિ વિકટ બનતા ત્યાં રવાના કરી દેવામાં આવેલી છે. તેમજ બાકીની 2 ટીમ ડીવાયએસપી અનિલ પટેલ, ઇન્સ્પેક્ટર રતનસિંહ પરમાર સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રમેશ ગામિત સાહેબની સાનિધ્યમાં કુલ 50 જવાનોની 2 ટીમો ખડે પગે તૈનાત હાજર રાખવામાં આવેલી છે. આ ટીમો સુરત શહેર ખાતે તેમજ સુરતની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફસાયેલા પાણીની અંદર લોકોને બચાવવા માટે તૈનાત રહેતી હોય છે. આ ટીમ દ્વારા બચાવના તમામ સંસાધનો સાથે કોઈપણ સંજોગોમાં રાત દિવસ ખડે પગે હાજર રહી મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોને બચાવવાનું કામગીરી કરે છે. અને છેલ્લા 2 દિવસથી આ ભારે વરસાદને કારણે ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે. તેમજ હજુ પણ કોઈપણ જગ્યાએ કંઈ આકસ્મિક સંજોગો ઊભા થાય તેવા સંજોગોમાં રાજ્ય અનામત પોલીસ દળની આ SDRFની ટીમ તૈનાત છે અને આ ટીમ પૂરા સાધનો સાથે રેડી હાલતમાં અહીં હાજર છે. થેન્ક યુ. બિલકુલ આપણી સાથે SDRFના PI છે તેમની સાથે પણ વાત કરી. સાહેબ, કેટલા સાધનો છે, કયા કયા સાધનો છે અને તમામ પરિસ્થિતિમાં પહોંચી વળવા જવાનો કેટલા છે? અમારી પાસે આમ જોઈએ તો પૂરતા સાધનો છે, જેવા કે રબર બોટ, ફાઈબર બોટ, OBM, આરઆરસા, સેન્સા. રાત્રિ સમય માટે જો ઓપરેશન કરવાનું થાય એના માટે બેકલાઇટ છે, ટેલિકન લાઇન છે, જનરેટર છે. તેમજ જો રાત્રિ સમય દરમિયાન ઓપરેશન કરવાનું થાય તો ઓપરેશન માટે પહોંચી વળવા માટે ટેલિકન લાઇનથી અમે જે તે સ્થળે પહોંચી શકતા હોય છે અને પાછા પણ આવી શકતા હોય છે. અમારી પાસે પૂરતા સાધનો છે. તંત્ર તરફથી આદેશ મળતા હોય તે પ્રમાણે અમે કામગીરી કરવા માટે તૈયાર છીએ. શું અપીલ કરશો લોકોને જે રીતે વરસાદ? અમે લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે અત્યારે છેલ્લા 2 દિવસથી હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તો નદી નાળા અને નદીઓમાં વધારે પડતા પાણી નીર આવતા હોય, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય, જેથી નીચાણવાળા વિસ્તારોમાં કોઈ વગર મતલબના કોઈ ઉપયોગ ના કરે, વિસ્તારોમાં રહીને જતા આવતા બંધ રાખે, એવું અમે અપીલ કરીશું. બિલકુલ, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે SDRFની ટીમ છે તે તૈનાત છે. હાલ SDRFની 2 ટીમ છે તે સજ્જ છે. આ એક જે ટીમ છે તેને નવસારી મોકલવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તેને સાથે આજે આ SDRFની ટીમ છે તે તમામ સાધનો સાથે હાલ સજ્જ જોવા મળી રહી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ત્યારે અવિરત ધોધમાર વરસાદથી સુરતના હાલ બેહાલ છે. ત્યારે વિતેલા 28 કલાકમાં સુરત શહેરની અંદર 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. સતત વરસાદને કારણે સુરત શહેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. કામરેજમાં પણ 28 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જે જળમગ્ન થયા છે. સવારથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત છે. બારડોલીમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ, ઉમરપાડા અને મહુવામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. માંડવી અને કામરેજમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વલસાડમાં 1.25 ઇંચ વરસાદ, ઓલપાડમાં 1 ઇંચ વરસાદ થયો છે. સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી સ્થિતિ અત્યારે વણસી ગઈ છે. સુરતમાં ભારે વરસાદને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. ભારે વરસાદને કારણે જળ ભરાવની સ્થિતિ અહીંયા ઉદ્ભવી છે. ગઈકાલથી મનપા પાણી નિકાલની કામગીરી કરી રહી છે. ભારે વરસાદને કારણે આજે ફરી પાણી ભરાયા છે. વહેલી તકે પાણીના નિકાલ થાય તે કામગીરી ચાલુ છે. હર્ષભાઈ સંઘવીનું નિવેદન. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે. છેલ્લા 1.5 દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ સુરત શહેરમાં આવ્યો છે. ગઈકાલે રાત્રે એટલે કે 3:30 થી 6 સુધી, આજે વહેલી સવાર સુધી માત્ર આ 2.5 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ સુરતમાં આવ્યો. સુરત શહેરના વરાછા ઝોન AB, પુનાગામ, સારોલી અને અન્ય અમુક વિસ્તારોમાં જેમ કે ઘરનાલાઓમાં ખૂબ પાણી ભરાયાના જે કારણ બન્યા છે નીચાણવાળા વિસ્તારના કારણે મહાનગરપાલિકાની આખી ટીમ કાલે બપોરથી જ આપ સૌએ જોયું છે કે તમામ વિસ્તારમાં રોડ ક્લિયર કર્યા પછી સફાઈની કામગીરી, મેડિકલની કામગીરી, આ બધી જ ટીમો કાલે જ લાગી ગયેલી હતી. સાંજ સુધી તમામ જગ્યાઓ પર મોટી સફાઈની કામગીરી બી પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ આજે વહેલી સવારે જે વરસાદ પડ્યો છે, ઘણી જગ્યા પર સવારે જે પાણી ભરાયા હતા એમાંથી મોટાભાગની જગ્યાઓ પરથી પાણી મોટર અને બીજી કામગીરી કરીને પાણી નીકળી બી ગયા છે.
પરંતુ આ કામગીરી હમણાં બી ચાલુ છે. આખી ટીમ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે. હું સતત સંપર્કમાં છું. મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રી જોડે વાત કરી છે અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ જે દવાઓ છાંટવાની કામગીરી છે, મેડિકલની ટીમની કામગીરી છે, જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં